અમુક વિડીયો જોવો ને એટલે અમને એવું થાય છે કે આ ચમનું મોનું છે ભાઈ. અમુક આરતી ઉતારતા હોય તોય માતા આવે. પછી અમુક હમણાં મેં જોયું છે વિડીયો, ઘણી જગ્યાએ જોઈ, એકની વાત નહીં. હા, આનો ભાવ હોય પવન આવે એ વસ્તુ બે તમારે ધૂણવા મોડવું આરતી ઉતારવી મારા દેવના ભવાડાનો હોય છે ભવાડું. પછી અમુક ગાડીને સોદલા કરતા હોય તો દેરું ચાલુ થઈ જાય. એટલે આ બધું હું માતા નહીં કરતી. આ અંધશ્રદ્ધા છે, આ શ્રદ્ધા નહીં. હા, ધૂણવું એ દુનિયા એવું કહે છે કે ખોટું છે, ના ધૂણવું સત્ય છે. 1000 પુરાવા છે મારા પાસે. આ દુનિયાના આજે પવન એવા છે કે દુનિયાના ડૉક્ટરથી બંધ કરો, મારા દેવ ના બોલવું પછી બંધ થઈ જાય ઝાટકો. એટલે મારો દેવનો વખો હોય છે, ધૂણવું પડે છે, બધું કરવું પડે છે. સતનું ધૂણાય, જૂઠનું ધૂણાય, કેવું ધૂણવું તમારે જોવાનું. એટલે શ્રદ્ધામ રહેવું અને શ્રદ્ધામ ન રહેવું. તાવ આવો તો કઈ માતાનું છે, એમાં મારો દેવનો બનનું ન રહેશે ભવાળું. એમાં તમારું મોણસ જતું દવા કરાવી જ પડે. હા, મારું દેવનો